15 થી 20 મિનિટમાં બાળકોને એકદમ ભાવે એવો ટેસ્ટી પ્યોર ખજૂરનો આપણે પ્રસાદ બનાવશું, જેમાં કાળો ખજૂર અને પીળો ખજૂર બંને ખજૂર મેં લીધા છે. અડધા અડધા, કાળો ઓછો લીધો છે અને પીળો વધારે લીધો છે. તો આગળની પ્રોસિજર બતાવું છું. ખજૂરના ઠળિયા કાઢીને તૈયાર કરી લીધો છે. બધા જ ઠળિયાને ખજૂરમાંથી દૂર કરી દીધા છે. કાળો ને પીળો બે ખજૂર આપણે લીધા છે. ત્યાર પછી મગફળીના બી શેક્યા છે. એને અધકચરા વાટી અને એને પણ મીઠાઈની અંદર પ્રસાદમાં લેશું. તલ આપણે શેક્યા છે, તલને પણ લેશું. તલ આખા જ રાખશું. કોર્નફ્લેક્સ જે આપણે દૂધમાં નાખીને ખાતા હોઈએ છીએ એ કોર્નફ્લેક્સ લીધા છે. અને આ છે ચોકોફ્લેક્સ પણ લીધા છે. અને થોડા આપણે આ રીતના હાથથી જ થાય એવો ભૂકો કરશું, જેથી જે ખજૂરની મીઠાઈ બનશે એ એકદમ ક્રિસ્પી બનશે. કોર્નફ્લેક્સ અને ચોકોફ્લેક્સ બેયને આપણે થોડા અધકચરા કરી નાખીશું. ચોકોફ્લેક્સ થોડા કડક છે તો એને થોડા ખાંડણીમાં કે મિક્સરમાં કરશું. થોડું ડ્રાયફ્રૂટ લીધું છે, કાજુ, બદામ, પિસ્તા અને અખરોટ. હલકું રોસ્ટ કરી લઈશું, જેથી કરીને આપણી જે મીઠાઈ છે એ એકદમ ક્રિસ્પી બને. ડ્રાયફ્રૂટ ચોપર છે મારી પાસે. આમાં હું થોડા ડ્રાયફ્રૂટને ચોપ કરીશ, જે થોડા દેખાય એ રીતના. સ્વીટમાં જશે તો સરસ થશે, દેખાશે પણ અને ક્રિસ્પી પણ થશે. બધું જ ડ્રાયફ્રૂટ સરસ ચોપ કરી નાખ્યું છે અને થોડુંક હાથથી આમ ઝીણું કરી નાખશું. 1 ચમચી જેટલું ઘી નાખશું. લાલ થયું છે ડ્રાયફ્રૂટ શેકતા ખજૂરને મગફળીના બી શેકેલા થોડા મિક્સચરમાં અધકચરા પીસી લેશું. ફોતરા સાથે જ અધકચરા પીસી લીધા છે. આવી રીતે ખજૂરની પેસી ઝડપથી મિક્સ ન થાય તો આવી રીતના ગરમ ખજૂર આપણા હાથેથી ગરમ લાગે એટલે આમ લોટો લઈ અને લોટાથી આવી રીતના જે રીતના ખીચું આપણે મસળીએ એ રીતના મસળી લેશું. સરસ લોટાથી મસળવાથી એકદમ સરસ નરમ અને એકરસ થઈ જાય, એકદમ સરસ નરમ. હવે આમાં કંઈ જ નથી કરવાનું. આપણે જે તલ રાખેલા છે 1 વાટકી જેટલા, એ તલ નાખશું. પછી મગફળીના બી જે પીસેલા છે મગફળી નાખશું. ડ્રાયફ્રૂટ જે આપણે પીસેલું છે એ ડ્રાયફ્રૂટ નાખશું. ચોકોફ્લેક્સ અને કોર્નફ્લેક્સ એ બંને પણ આમાં સાથે મિક્સ કરી દઈશું. ચોકોફ્લેક્સ, કોર્નફ્લેક્સ એ બધું આપણે નાખ્યું છે. કોકો પાવડર જે છે એ આપણે નાખશું, જેથી કરીને કેડબરી જેવી ફ્લેવર આવશે. કોકો પાવડર છે એ આ રીતના હોય છે. કોકો પાવડરની 2 ચમચી જેટલો નાખશું, જેથી કરીને એકદમ સરસ કેડબરી જેવી ફ્લેવર આવશે.